હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનું આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટ 2026 પછી તમને અહીંયા ગુજરાતમાં MBBSમાં પ્રાઇવેટમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની આજે આપણે વાત કરીશું, જેનો આજે ભાગ 2 વિડીયો છે। એટલે કે પહેલા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરી હતી, બીજા ભાગમાં એટલે કે આજે આપણે 7 કોલેજની વાત કરીશું અને ત્રીજા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરીશું। એમ કરીને આપણે 21 પ્રાઇવેટ કોલેજનો અંદાજિત કટ ઓફ આપવાનો પ્રયત્ન કરીશું કે રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો આજના વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ તમે અહીંયા પેજને ફોલો કરી શકો છો। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા વિડીયોમાં તમને શું મળશે? તો કોલેજમાં અહીંયા વર્ષ 2026માં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે તેની આજે આપણે વાત કરીશું। તો ચલો આપણે અહીંયા વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા ઓલરેડી આગળના વિડીયોમાં આપણે 7 કોલેજની વાત કરી છે, તો અહીંયા 8મા નંબરની કોલેજથી આપણે શરૂઆત કરીશું। 8મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે। તો અહીંયા તમે 2024નો કટ ઓફ જોઈ શકો છો કે MK શાહમાં અહીંયા દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું, અને મેનેજમેન્ટ કોટાનું પણ અહીંયા તમે જોઈ શકો છો MQ એ અહીંયા મેનેજમેન્ટ કોટા છે। પછી અહીંયા તમે 2025નો પણ કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2025માં MK શાહમાં અટક્યું હતું। તો હવે તમને રીનીટ પછી MK શાહમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આપણે અહીંયા વાત કરીશું। તો ઓપન કેટેગરીમાં અહીંયા 470 થી લઈ 490 માર્ક્સ પર, EWSમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, OBCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, SCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, STમાં અહીંયા 310 થી લઈ 330 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા MK શાહમાં 280 થી લઈ અને 300 માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળી શકે છે। તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ। હવે 9મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે અહીંયા કરમસદમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં આપણે PSMC કહીએ છીએ, પ્રમુખ સ્વામી કરમસદ મેડિકલ કોલેજ। ઓકે, આઈડિયા આવી ગયો? તો અહીંયા તમે વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા પ્રમુખ સ્વામીમાં અહીંયા 2024માં અટક્યું હતું। પછી અહીંયા તમે 2025નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2025માં દરેક કેટેગરીમાં અટક્યું હતું। તો હવે તમને રીનીટ પછી કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની આપણે વાત કરીએ। તો ઓપન કેટેગરીમાં અહીંયા 470 થી લઈ 490 માર્ક્સ પર, EWSમાં અહીંયા 450 થી લઈ 470 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, SCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, STમાં અહીંયા 290 થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 220 થી લઈ અને 240 માર્ક્સ પર અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં તમને અહીંયા કરમસદમાં એડમિશન મળી શકે છે। તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ। એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો આ પેજને ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે। તો 10મા નંબરની કોલેજ છે અહીંયા જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અહીંયા અમરેલીમાં આવેલી છે। તો તમે અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે શાંતાબામાં અહીંયા દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું। પછી અહીંયા તમે શાંતાબામાં 2025નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું। તો હવે આપણે જોઈશું કે શાંતાબા અમરેલીમાં રીનીટ પછી અહીંયા 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો ઓપન કેટેગરીમાં અહીંયા 470 થી લઈ 490 માર્ક્સ પર, EWSમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, SCમાં અહીંયા 430 થી લઈ 450 માર્ક્સ પર, STમાં અહીંયા 290 થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 280 થી લઈ અને 300 માર્ક્સ પર તમને અહીંયા એડમિશન મળી શકે છે। તો ચલો આપણે આગળની કોલેજ અહીંયા જોઈએ। એની પહેલાં જો તમે નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે। એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે। એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે, જેમાં અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો છે
વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરી પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને અહીંયા સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં તમારી સ્ટાર્ટિંગથી ફોર્મ્યુલાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધી અહીંયા પૂરેપૂરું તમને માર્ગદર્શન આપવામાં આવશે. માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને મને તમે અહીંયા અમદાવાદનો રૂબરૂ પણ તમે મળી શકો છો. હવે તમને અહીંયા જોઈ શકો છો કે 2025માં જે વિદ્યાર્થી અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને તમે આગળ વાત કરી એવી રીતે અહીંયા વર્ષ 2025માં અહીંયા 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચાલો આપણે આગળ જોઈએ અને આગળની કોલેજનો આપણે અંદાજિત કટ ઓફ જોઈએ. તો અહીંયા 11મા નંબરની કોલેજ છે, જેનું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે અહીંયા શોર્ટમાં શું કહીએ છીએ? જેમ્સ ભુજ કહીએ છીએ. ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેમ્સ ભુજ, જેનું અહીંયા તમે વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર દરેક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. તો હવે તમને અડાણીની કોલેજમાં ભુજમાં રીનીટ પછી 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આપણે વાત કરીએ છીએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, EWSમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, OBCમાં પણ અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, કેમ કે માર્ક્સનો કોઈ વધારે તફાવત નથી, 441 442 અને 445. તો દરેકમાં અહીંયા સેમ કટ ઓફ રહેવાની સંભાવના છે. પછી SCમાં જોઈએ આપણે 450 થી લઈ 470 માર્ક્સ પર, STમાં અહીંયા 350 થી લઈ 370 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 250 થી લઈ અને 270 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પણ જે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ છે દરેક કોલેજમાં અહીંયા 200 આસપાસ રહેવાની સંભાવના છે. એટલે કે જેને પણ 200 આસપાસ માર્ક્સ આવતા હોય એને દરેક કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. એમ કે દર વર્ષે અહીંયા 2 લાખનો વધારો થાય છે. આ વર્ષે પણ 2 લાખનો વધારો થયો છે અને કેટલીક કોલેજમાં તો આ વર્ષે મને એવું લાગે છે કે સીટો ખાલી પડી છે. ગયા વર્ષે પણ અહીંયા જે છે NHL મેડિકલ કોલેજ અમદાવાદમાં અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં પહેલી વાર હિસ્ટ્રીમાં MBBSમાં સીટો ખાલી પડી હતી. બંને કોલેજમાં એક સીટ અહીંયા ખાલી પડી હતી મેનેજમેન્ટ કોટાની. પછી કેટલા વિદ્યાર્થી હાઈકોર્ટમાં ગયા અને એ બંને સીટને અહીંયા સરકારી કોટા એટલે કે ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી. તો અહીંયા અંદાજ છે કે 200+ માર્ક્સ આવી અને તમને કોઈ પણ કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો આપણે આગળ જોઈએ અહીંયા 12મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે અહીંયા નડિયાદમાં આવેલી છે. તો તમે અહીંયા વર્ષ 2024નો કટ ઓફ જોઈ શકો છો કે ND દેસાઈમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા 2024માં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નું જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. હવે આપણે જોઈએ કે ND દેસાઈ નડિયાદમાં અહીંયા રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, EWSમાં અહીંયા 450 થી લઈ 470 માર્ક્સ પર, SCBC OBCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, SCમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, STમાં અહીંયા 300 થી લઈ 320 માર્ક્સ પર, મેનેજમેન્ટ કોટામાં 200 થી લઈ 220 માર્ક્સ પર તમને અહીંયા ND દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદમાં તમને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો અથવા સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમને આ ચેનલ પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળશે. તો 13મા નંબરની કોલેજ છે, જેનું નામ છે અહીંયા નૂતન મેડિકલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે અને એનું શોર્ટમાં નામ છે NMCRC નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અહીંયા વિસનગરમાં આવેલી છે. તો તમે અહીંયા નૂતનમાં 2024નું કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. અને અહીંયા તમે 2025માં પણ નૂતનનું કટ ઓફ જોઈ શકો છો
કે 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું હતું. તો આપણે 2026માં રીનીટ પછી તમને અહીંયા નૂતનમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની હવે આપણે વાત કરીએ. તો ઓપન કેટેગરીમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 450 થી લઈ 470 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 430 થી લઈ 450 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 290 થી લઈ 310 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 230 થી લઈ અને 250 માર્ક્સ પર તમને અહીંયા નૂતન મેડિકલ કોલેજ વિસનગરમાં તમને એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. 14મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સાલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો તમે અહીંયા સાલમાં 2024નો કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025નો પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો હવે આપણે જોઈએ કે સાલમાં રીનીટ પછી તમને અહીંયા 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપનમાં અહીંયા 460 થી લઈ 480 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં અહીંયા 450 થી લઈ 470 માર્ક્સ પર, ઓબીસીમાં અહીંયા 430 થી લઈ 450 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 440 થી લઈ 460 માર્ક્સ પર, એસટીમાં અહીંયા 300 થી લઈ અને 320 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 350 થી લઈ અને 370 માર્ક્સ પર અહીંયા સાલમાં અમદાવાદમાં તમને એડમિશન મળી શકે છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળે. તો આપણે અહીંયા ભાગ 2 પૂર્ણ કર્યો. આપણે અહીંયા 14 કોલેજ પૂર્ણ કરી. હવે જે ભાગ 3 છે એમાં આપણે બાકી રહેલી 7 કોલેજની વાત કરીશું. એની સાથે આપણે અહીંયા ગુજરાતની દરેક 21 MBBSની પ્રાઇવેટ કોલેજનો આપણે અંદાજિત કટ ઓફ આપી દઈશું. તો મળીએ આપણે ભાગ 3ની સાથે.